હાય ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે 4 ખ્યાલો કમ્પ્લીટ કર્યા હતા. ચેપ્ટર નંબર 6 હિસાબી પ્રણાલી, સિદ્ધાંતો અને એના ખ્યાલમાં આપણે 4 ખ્યાલ લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા હતા. હવે વાત કરીએ છીએ 5મો ખ્યાલ, નાણાકીય માપનો ખ્યાલ. નાણાકીય માપનો ખ્યાલ શું દર્શાવે છે? તો તમે એ પણ જોયા કે આર્થિક વ્યવહારોનું જ નામું હિસાબી ચોપડે લખવામાં આવે છે. હવે આર્થિક વ્યવહાર એટલે કોને કહેવાય? તો જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોય, જેની નાણાંમાં લેવડ દેવડ કરી શકાતી હોય, તો એવા બધા જ વ્યવહારોનું આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે. તો હવે અંદર શું કીધું છે જોઈ લઈએ. હિસાબોમાં બધા વ્યવહારોને નાણાકીય એકમમાં રજૂ કરવામાં આવે છે. કોઈ પણ હિસાબો લખવામાં આવે એને નાણાકીય એકમમાં જ રજૂ કરવામાં આવે છે. નાણાંને એક સામાન્ય માપદંડ તરીકે સ્વીકારવામાં આવે છે. તમે જાણો છો કે હાલનું જે નાણું, જે કરન્સી છે, આપણી જે ચલણ છે, એ નાણાં તરીકે અસ્તિત્વમાં આવેલું છે અને એ જ પ્રમાણે દરેક લેવડ દેવડ કરવામાં આવતી હોય છે. જે વ્યવહારો નાણાંના માપદંડ દ્વારા માપી શકાય તે બધા જ વ્યવહારો હિસાબોમાં નાણાંના માપીથી જ નોંધાશે, નાણાંના માપથી જ નોંધવામાં આવે છે. અને જે વ્યવહારો નાણાંના માપદંડ દ્વારા માપી શકાય નહીં તેના હિસાબો નોંધ થશે નહીં. એટલે કે હિસાબો એ જ વ્યવહારો લખવામાં આવે છે જેનું આર્થિક મૂલ્ય હોય. બિન આર્થિક વ્યવહારોનું હિસાબો લખવામાં આવતા નથી. એક્ઝામ્પલ તરીકે તમને કારખાનાના કારીગરોની હડતાલ, તો તમે એ પણ જોવો છો કે કારખાનામાં જ્યારે હડતાલ થાય છે તો કારખાનાને નુકસાન ઘણું બધું થાય છે, કેમ કે એ દરમિયાન કારખાનું બંધ રહે છે. પણ હા, એનું નામું લખાતું નથી. એનું નામું લખાય છે કે ભાઈ 1 મહિનો સ્ટ્રાઇક રહી તો એ બાબતે 5 લાખ રૂપિયાનું નુકસાન ગયું, તો એ તમે હિસાબી ચોપડે બતાવતા નથી. એમ કુશળ સંચાલકોનું કોઈ રાજીનામું આપે, જેમ કે કોઈ સંચાલકના કારણે એક એકમ કે કોઈ પણ કંપની કે કોઈ પણ ફેક્ટરી કે કોઈ પણ કારખાનું ખૂબ આગળ વધ્યું હોય, એ સંચાલકના કારણે, એનું સારું મેનેજમેન્ટના કારણે એ વ્યક્તિ જતો રહે તો ધંધામાં જે નુકસાન આવવાનું ચાલુ થાય તો એના હિસાબો આપણે રજૂ કરી શકતા નથી. એટલે નાણાકીય માપનો ખ્યાલ એવો દર્શાવે છે કે અમુક બાબતો ભલે તમને આમ પ્રેક્ટિકલી ઇફેક્ટ કરે છે, પણ એનું જ્યારે આપણે નામું લખવા બેસીએ છીએ ત્યારે એ વસ્તુ ધ્યાનમાં લેવાતી નથી. ફક્ત અને ફક્ત જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું હોય એ જ વ્યવહારો ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. એના પછી વાત કરીએ છીએ હિસાબી સમયનો ખ્યાલ. હવે હિસાબી સમયનો ખ્યાલ, હવે હિસાબી સમય એટલે શું? તો હિસાબ લખવાનો સમય કયો છે? તો એ આપણે બધા જાણીએ છીએ કે આપણે એક જ વર્ષના હિસાબો લખીએ છીએ અને એક જ વર્ષનો આપણે ટેક્સ ભરીએ છીએ ગવર્મેન્ટને. તો એ વર્ષ કયું હોય છે? તો એ વર્ષ આપણું સ્ટાર્ટ થાય છે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું વર્ષ ગણાય છે. હવે એક જ વર્ષ કેમ સિલેક્ટ કરવામાં આવ્યું છે? કારણ કે એક વર્ષમાં 3 ઋતુઓ આવે છે અને 3 ઋતુઓને લગતી બધી જ ઇફેક્ટ એ ધંધા ઉપર પડેલી હોય છે. માટે એક વર્ષ અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. એટલે કે આ ખ્યાલનો હિસાબી મુદતનો ખ્યાલ પણ કહેવામાં આવે છે, જે ચાલુ પેઢીના ખ્યાલ સાથે સંકળાયેલ છે. પરંતુ અહીં હિસાબી સમય 12 માસનો હોય છે, એટલે વર્ષ દરમિયાન બધી જ ઋતુઓની ધંધા પર અસર પણ આવી જાય છે. તો એનું એક્ઝામ્પલ એક આપેલું છે, હિસાબો ચોક્કસ સમયે તૈયાર કરવા. હિસાબો ચોક્કસ સમય દરમિયાન અહીંયા તૈયાર કરવામાં આવતા હોય છે. એટલે કહેવાનો મતલબ કે એક વર્ષના હિસાબો અહીંયા લખવામાં આવતા હોય છે. એના પછીનો જે ખ્યાલ આવે છે પૂર્ણ રજૂઆતનો ખ્યાલ છે. પૂર્ણ રજૂઆતનો મતલબ એવો થાય કે કોઈ પણ વસ્તુ છુપાવવી નહીં. તમે જ્યારે હિસાબો લખો છો ત્યારે કોઈ પણ વિગત, કોઈ પણ બાબત, કોઈ પણ માહિતી છુપાવવી જોઈએ નહીં. દરેકે દરેક માહિતીની રજૂઆત યોગ્ય રીતે અને સાચી રીતે કરવી જોઈએ. તો આ ખ્યાલ મુજબ નાણાકીય પત્રકોમાં બધી જ મહત્ત્વની બાબતોની પૂર્ણ રજૂઆત કરવી જોઈએ. નાણાકીય પત્રકોના ઉપયોગ કરનારા માહિતી આધારિત આર્થિક નિર્ણય લઈ શકે તે માટે સંબંધિત બધી જ માહિતી નાણાકીય પત્રકોમાં પૂરી પાડવી જોઈએ અને તે બાબતોની કોઈ બાબત છુપાવવી જોઈએ નહીં. એને પૂર્ણ રજૂઆતનો ખ્યાલ કહે છે. એટલે કે તમે જ્યારે હિસાબો તૈયાર કરો છો મિત્રો, ત્યારે કોઈ પણ બાબત છુપાવવી ના જોઈએ, કોઈ ખોટી માહિતી ના દર્શાવવી જોઈએ, કોઈ માહિતી લખવાની રહી ન જવી જોઈએ. તો જ એના સાચા હિસાબો તૈયાર કર્યા કહેવાય. એના પછી વાત કરીએ છીએ, એનું એક એક્ઝામ્પલ છે શેરની કિંમત. હવે શેરની કિંમત એક એવો ટૉપિક છે જે હંમેશા વધઘટ થતી જાય. તો એ જે વધઘટ તમે છે ને તમારે ચોપડે બતાવવી જોઈએ. એ ખોટ છે, નફો છે કે નુકસાન ગયું તમારે બતાવવી જોઈએ, તમારે એને છુપાવવી જોઈએ નહીં. એના પછી છે મહત્ત્વતાનો ખ્યાલ. હવે મહત્ત્વતાનો ખ્યાલ એટલે શું? તો મહત્ત્વતાનો આધાર માહિતીની પ્રસ્તુતતા અને વિશ્વસનીયતા પર રહેલો છે.
જો માહિતી પ્રસ્તુત હોય અને અસર કરે તેવી હોય તો જ માહિતી મહત્ત્વની ગણી શકાય. એટલે કે મહત્ત્વની માહિતી ક્યારે ગણાય? તો જ્યારે કોઈપણ માહિતી રજૂ થાય છે એ યોગ્ય, પ્રોપર, છુપાયેલી ના હોય, સાચી હોય તો જ એની મહત્ત્વતા જળવાઈ રહે છે, બાકી એની મહત્ત્વતા જળવાઈ રહેતી નથી. આ ખ્યાલ મુજબ કોઈપણ વિગત હિસાબોમાં કે નાણાકીય પત્રકમાં ત્યારે જ વિગતે નોંધવામાં આવશે જો તે વિગત ઉપયોગ કરનારા અને ઉપયોગી હોય. મહત્ત્વનો ખ્યાલ મુજબ મહત્ત્વની બાબતની રજૂઆત થવી જોઈએ અને તેથી એવું પણ કહી શકાય કે બિન મહત્ત્વની માહિતીનો ઉલ્લેખ કરવાનો રહેતો નથી. એટલે કે જે માહિતી અગત્યની છે, મહત્ત્વની છે તેની રજૂઆત હંમેશા કરવી જોઈએ. જે માહિતીની અગત્યતા નથી, મહત્ત્વતા નથી એને રજૂ કરવાની કોઈ જરૂર રહેતી નથી. જેમ કે છૂટા ઓજારો, તો જેમ કે કોઈ પણ કારખાનામાં હથોડી, પાનું, પકડ આ બધું હોય છે અને છૂટા ઓજારોમાં દર્શાવીએ છીએ, પણ એ ખર્ચ આપણે છૂટા જે તે ખર્ચ ખાતે નથી લખતા, એ બધો જ ખર્ચ આપણે છૂટા ઓજારો ખાતે લખીએ છીએ. એમ સ્ટેશનરી, તો જેમ કે પરચુરણ કોઈ ખર્ચો હોય છે, જેમ કે ચોપડી, પેન્સિલ, રબર એનો ખર્ચો, તો એ સ્ટેશનરી ખર્ચ ખાતે આપણે લખીએ છીએ. જેમ સ્ટેશનરી ખર્ચની આપણે વાત કરી તો સ્ટેશનરી ખર્ચમાં પણ એવું હોય કે દરેક ખર્ચ અલગ અલગ બતાવવામાં આવતો નથી, પરંતુ એ જે તે ખર્ચ ખાતે લખવામાં આવે છે. એનો મતલબ એવો પણ નહીં થતો કે કોઈ માહિતી એની રજૂઆત નથી કરી. માહિતીની રજૂઆત કરી છે, પણ એ જે રીતે થતી હતી, જે એની મહત્ત્વતા છે એ રીતે એની રજૂઆત કરેલી છે. એના પછીનો જે છેલ્લો કોન્સેપ્ટ છે દૂરદર્શિતા કે ડાપણ કે શાણપણનો ખ્યાલ. દૂરદર્શિતા, ડાપણ કે શાણપણનો ખ્યાલનો મતલબ પણ એવો જ થાય છે કે જે ખરેખર જે માહિતી દર્શાવવાની હોય એ દર્શાવવી જોઈએ. વધારે પડતું શાણપણ કરીને ખોટી માહિતી દર્શાવવાની જરૂર રહેતી નથી. જો અંદર કીધું છે નાણાકીય પત્રકો સામાન્ય રીતે રૂઢિચુસ્તતાના આધારે તૈયાર કરવામાં આવે છે. રૂઢિચુસ્તતાનો મતલબ એવો થાય કે વર્ષોથી જે નિયમે કામ ચાલી રહ્યું છે, જે નિયમે નામું લખાઈ રહ્યું છે એ નિયમને રૂઢિચુસ્તતા કહેવાય. એ પ્રમાણે હિસાબો તૈયાર કરવામાં આવે છે. ખરેખર હોય તેના કરતાં જુદી નફા કે નુકસાનની કે મિલકતો કે દેવાની પરિસ્થિતિ દર્શાવવાનું યોગ્ય નથી. એટલે કે ખરેખર જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે જ તમારે દર્શાવવી જોઈએ. હોય તેના કરતાં સારી પરિસ્થિતિ દર્શાવવું પણ યોગ્ય નથી અને તેવી જ રીતે પરિણામ અથવા પરિસ્થિતિ હોય તેના કરતાં ખરાબ દર્શાવવી એ પણ અને તેના દ્વારા ગુપ્ત અનામત ઊભું કરવું પણ યોગ્ય છે નહીં. આ ગુપ્ત અનામત એટલે શું? તમે આગળ એ વર્ડ સમજી ગયા છો કે જ્યારે કંપની કોઈપણ ટોપિક વગર, કોઈપણ રીઝન વગર, કોઈપણ આર્થિક કારણ વગર ગુપ્ત કોઈપણ અનામત એક બાજુ રાખે છે, કોઈ પૈસા એક બાજુ મૂકે છે, તો એને ગુપ્ત અનામત કહેવામાં આવે છે. તેનું મેં એક્ઝામ્પલ બતાવ્યું છે ગાલખાત અનામત અથવા સંકમન લેણા અનામત. તો ગાલખાત અનામત એ કેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિએ ઉધાર વેચાણ કર્યું હોય અને જ્યારે પૈસા લેવાના બાકી હોય, ઉધાર વેચાણ કરો એટલે સીધી વસ્તુ છે કે તમારે માર્કેટમાંથી પૈસા લેવાના બાકી છે, તો એ પૈસા તમને મળશે કે નહીં મળે એના ઉપર તમે ગાલખાત અનામત એટલે કે સકમંદ અનામત એટલે કે શંકાસ્પદ જે પૈસા છે, કોઈ વેપારીને તમે 5 લાખનું વેચાણ કર્યું છે, ઉધાર વેચાણ, તો એમાંથી તમને એવું છે કે ભાઈ 20,000 મને નહીં મળે, તો 20,000 નહીં મળે ને એના માટે તમે અનામત ઊભું કરો છો કે 20,000 રૂપિયા મને ત્યાંથી ભલે નહીં મળે પણ હું આ રીતે હિસાબોમાં બતાવી દઈશ ડાયરેક્ટ કે ભાઈ આ પૈસા મને હવે મળવાના નથી. તો એ હજુ તમને મળ્યા નથી કે મળવાના નથી એવું તમે ધારણા કરી લીધી છે અત્યારથી, બાકી નહીં જ મળે એવું કન્ફર્મ નથી. એ શકમન છે, શંકાસ્પદ છે, મળશે પણ ખરું, ન પણ મળે. તો આવી બધી પરિસ્થિતિઓમાં આ ખ્યાલોને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. એટલે આ ખ્યાલોના આધારે જ તમારે હિસાબો લખવાના રહેતા હોય છે. તો મિત્રો આજે આપણે 9 સુધીના ખ્યાલો કમ્પ્લીટ કર્યા. હવે એક લેક્ચર આનો બાકી રહેશે. આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.